ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ સહેલી રીતે 100% બજાર જેવી પરફેક્ટ રતલામી સેવ. તો રતલામી સેવને ઘરે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવા લોટ અને મસાલાનું પરફેક્ટ માપ આ વિડીયોમાં મેં શેર કરેલું છે. સાથે એકદમ સહેલી રીતે એવી સેવ બનાવીશું કે તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારાથી પરફેક્ટ બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ રતલામી સેવ ઘરે બનાવવા માટે આપણે સેવની અંદર ઉમેરવાનો મસાલો બનાવીએ. જેના માટે મેં 1 ટેબલ સ્પૂન કાળા મરી લીધા છે, 1 ટેબલ સ્પૂન જેટલા લવિંગ, સાથે અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું. અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલા જે સૂકા લાલ મરચાંના બી હોય એ લીધા છે. તો અહીંયા આપણે મસાલામાં લાલ મરચું પાવડર નથી વાપરવાનું. આ સેવને તીખાશ આ જ બધા મસાલા સાથે આપવાની છે. તો હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી એકદમ બારીક એવો બધા જ મસાલાને પીસી લેશું. અત્યારે મેં તમારી સાથે જે માપ શેર કર્યું એ 250 ગ્રામ જેટલા લોટમાં ઉમેરવાનો મસાલો છે. તો અહીંયા મસાલો સરસ પીસાઈ ગયો અને મેં 250 ગ્રામ જેટલો એકદમ બારીક ઝીણો બેસન લીધો છે. તૈયાર પેકેટમાં જે આવે એ બેસન લો તો એનાથી તમારી સેવ 100% પરફેક્ટ બને. તો વજનમાં માપો તો 250 ગ્રામ જેટલું બેસન છે અને જો તમારે કપથી માપ જોઈએ તો 2.5 કપ જેટલો આ ચણાનો લોટ છે. તો અહીંયા આપણે લોટને જ્યારે સેવ બનાવવી હોય ત્યારે જ ચાળવાનો છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. લોટમાં બિલકુલ લમ્સ કે ગાંઠા ન હોવા જોઈએ. એટલે લોટને આ રીતે ચાળી સરસ સ્મૂથ બનાવી લેશું. લોટ ચડાઈ જાય એટલે આ જ ચારણામાં આપણે જે મસાલો તૈયાર કર્યો એને ઉમેરી દઈશું અને એને પણ આપણે સારી રીતે ચાળી લેશું. તો જો વધારે આમાં મોટું વધ્યું હોય તો તમે મસાલાને હજી એકવાર ગ્રાઇન્ડ કરી ચાળી અને આમાં ઉમેરી દેજો. અત્યારે આપણો એકદમ પરફેક્ટ એવો મસાલો ચડાઈને લોટ આપણો બાંધવા માટે તૈયાર થઈ ગયો. હવે આમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને સાથે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીએ. અહીંયા મેં 1 ચપટી જેટલા કુકિંગ સોડા લીધા છે. સોડા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, પણ 1 ચપટી જેટલા ઉમેરશો ને તો સેવ ખાવામાં એકદમ પોચી બનશે. તો હવે એકદમ સારી રીતે પહેલા બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી લેશું. બધા મસાલા લોટ સાથે સરસ મિક્સ થાય પછી આપણે આમાં 50 ml જેટલું અથવા 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું. જો તમને માપમાં એ રીતે ખબર ન પડે તો આગળ હું તમને મોણ મિક્સ કરીને પણ બતાવું કે તમારે મોણ કેટલું ઉમેરવાનું. તો જે આપણે તેલ લીધું છે અને લોટના એક કણમાં સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે જો અત્યારે લોટનું ટેક્સચર આ રીતે એકદમ બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું, કરકરું થઈ ગયું. આ રીતે હું શેપ બનાવું તો તમે જો લોટ કોરો પણ છે, તેલ બિલકુલ નથી થતો અને આ રીતે સરસ એનો શેપ પણ બને છે. તો બસ આ રીતે તમારે મુઠ્ઠી પડે એવું લોટમાં મોણ દેવાનું છે. આ બધી નાની વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે બજાર જેવી સેવ ઘરે બનાવવી હોય તો આ બધી જ નાની વાતનું તમે ધ્યાન રાખજો. હવે આપણે આમાં થોડું કરી પાણી ઉમેરતા જવાનું છે. અડધા કપ જેટલું જ તમને પાણી જોઈશે. પહેલા મેં 2 થી 3 ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું. ચમચીથી પાણીને આપણે મિક્સ કરીશું જેથી હાથ વધુ પડતા ચીકણા ન થાય, લોટ હાથમાં વધુ પડતો ચોંટે નહીં. ચણાનો લોટ છે એ હાથ પર એકદમ જલ્દીથી ચીપકી જતો હોય. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ એકદમ કઠણ એવો જસ્ટ તમારો લોટ સારી રીતે ભેગો થાય એટલું જ તમે જો પાણી ઉમેર્યું. આ રીતે લોટને મેં અત્યારે થોડો એવો કઠણ, જેવો આપણે તીખા ગાંઠિયા બનાવવા બાંધતા હોઈએ એ રીતનો બાંધ્યો છે. તો લોટ આપણો બંધાઈ ગયો. ફક્ત મારે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલા જ પાણીની જરૂર પડી છે. તો શરૂઆતમાં લોટ આ રીતે તમારે થોડો કઠણ રાખવાનો. હવે આ લોટને આપણે મસળવાનો છે. તો આ રીતે લોટને ખૂબ સારી રીતે તમારે એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી મસળવાનો. અને જ્યારે મસળવામાં તમને એવું લાગે કે લોટ કોરો પડે છે, હાથમાં વધુ પડતો ચોંટે છે, ત્યારે હાથને તમારે હલકો ભીનો કરી અને લોટનો કલર બદલાય, સાથે લોટ એકદમ આવો સુવાળો સોફ્ટ થાય ત્યાં સુધી મસળવાનો. લગભગ મેં આ લોટને 5 મિનિટ કન્ટિન્યુ મસળ્યો અને હવે તમે જુઓ લોટનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો. સાથે લોટ આવો એકદમ સરસ લીસો થઈ ગયો, જે સેવ બનાવવા એકદમ પરફેક્ટ છે. તો હવે અહીંયા મેં સેવનો સંચો, તો આપણી પાસે ઘરે જારો ન હોય તો તમે સંચામાં પણ સેવને તૈયાર કરી શકો છો.
સંચામાં તમારે ભાવનગરી ગાંઠિયાની જે આ જાળી હોય ઝીણા ગાંઠિયાની એ વાપરવાની, તો બિલકુલ બજાર જેવી જ તમારી સેવ બનશે. આ સિવાય તમે જે જાડી સેવ બનતી હોય એની જાળી પણ વાપરી શકો છો. તો ગાંઠિયાની પતલા ગાંઠિયાની ઝીણા ગાંઠિયાની જાળી સંચામાં રાખી સંચાને ખોલી એકદમ સારી રીતે અંદરની બાજુ તેલ લગાવી દેશું, સાથે જાળી પર પણ થોડું તેલ લગાવી દેશું. સંચાને પેક કરી આપણે જે લોટ તૈયાર કર્યો એના રીતે સ્પેચ્યુલાથી લઈ અને આપણે સંચામાં ભરી દેશું. જો તમારી પાસે આ સ્પેચ્યુલા હોય તો વાપરજો, તો એકદમ ઇઝીલી હાથમાં લોટ ચોંટ્યા વગર ઇઝીલી સંચામાં જતો રહેશે. અને જો આવો સ્પેચ્યુલા ન હોય તો હાથને હલકો પાણીવાળો કરી અને લોટને તમારે સંચામાં ઉમેરી દેવાનો. બધો લોટ સંચામાં ઉમેરી દો પછી આ રીતે હલકો ઉપરની સાઈડથી એને પ્રેસ કરી સંચાને બંધ કરી અને આપણે સેવને પાડવા માટે લઈ લેશું. તો સંચામાંથી ઇઝીલી સેવ બહાર આવે એવો તમારે મીડિયમ લોટ બાંધીને તૈયાર કરવાનો. હવે અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે, તો તમે જો થોડો લોટનો ટુકડો તેલમાં ઉમેરું તો ધીરે ધીરે કરી અને લોટ આ રીતે ઉપર આવ્યો. તો બસ આવું તેલ ગરમ થાય એટલે આપણે હવે આમાં સેવને પાડી દઈશું. તો સંચાને ઉપરથી ઘડિયાળની દિશામાં ફેરવતા જવાનું અને આ રીતે થોડો સંચાને તેલથી ઉપર રાખી અને સેવને પાડતા જવાનું. તો આ રીતે તમે જો હું ઉપરથી સંચાને ફેરવતી જઉં છું અને આ રીતે આખો એક ગોળ રાઉન્ડ કરી સેન્ટરમાં લઈ આવવાનું અને પછી સંચાને ઉપરથી ઊંધો ફેરવી સહેજ એવો તેલમાં ડીપ કરશો એટલે સંચામાંથી સેવ પડવાનું બંધ થઈ જશે. હવે સેવમાં તમે જો અત્યારે એકદમ બબલ્સ આવે છે, બધા બબલ્સ થોડા બેસી જાય, સેવ તમે ઇઝીલી આ રીતે પલટાવી શકો એટલી સેટ થાય ત્યાં સુધી તમારે એને બિલકુલ નહીં ટચ કરવાનું અને પછી એની સાઈડને પલટાવી દેવાની. આ સમયે જ્યારે તમે સેવને તળો છો ત્યારે ગેસને મીડિયમ રાખવાનો. ગરમ તેલમાં સેવ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ થોડી હાઈ અને પછી ગેસને મીડિયમ કરી દેવાનો. તો હવે બંને બાજુથી આપણી સેવ લગભગ 3 મિનિટમાં તળાઈ ગઈ છે. સેવ પ્રોપર તળાણી કે નહીં એને ચેક કરવા આ રીતે ઝારામાં સેવને લઈ અને તમારે તોડવાની. તો તોડતા સમયે તમે જુઓ ઇઝીલી સેવ તૂટી જાય છે, ક્યાંય પણ સેવ આપણી ચોંટતી નથી, મતલબ સેવ અંદર સુધી સરસ તળાઈ ગઈ છે. તો તળાયેલી સેવને આપણે ઝારામાં કાઢી લેશું. તો અહીંયા તમે જુઓ મેં બધી જ સેવને બનાવી તૈયાર કરી લીધી અને તમે તૈયાર થયેલી સેવ જુઓ છે ને એકદમ પરફેક્ટ. સાથે તમે જુઓ એકદમ ક્રિસ્પી પણ બની છે અને ખાવામાં એકદમ સોફ્ટ પણ થઈ છે. દાંત વગરના વડીલ પણ ખાઈ શકશે કેમ કે મોણનું પ્રમાણ વધારે હોવાથી સેવ એકદમ ઓછી બને છે. તો અહીંયા તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. આ રેસીપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો. સાથે તમારે બીજા કયા ફરસાણની રેસીપી જોવી છે એ પણ મને કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.